ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગમાં। તો આજ તો અમારા ઘરે છે ને બહુ મોટા મહેમાન આવ્યા છે। જીલુ, તને કહું, એ જીલુ આમાં જો તો ખરી। ગુડ મોર્નિંગ બોલ ને। કેટલું ધીમેથી બોલે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। હે હા, ઈ તો એમ જ હોય, છોકરાને બધાને એમ જ હોય। ઘરે છે ને થોડાક ભરાડી હોય, બહાર જાય ને થોડોક અવાજ વયો જાય। જીલુ આમ જો, વ્રજભાઈ કેમ ગયો? ઘરે છે, સ્કૂલે નથી ગયો? ભણવા ગયો। પપ્પા કેમ ગયા? પપ્પા ઓફિસે। દાદા દાદા ઓફિસે ગયા। બા કેમ ગયા? બા ઘરે છે। હે જીલુ, તાર બા શું કે તને? હે જીલુ, ઈ ઢાંકણું જ છે। એમ કહું છું, તાર બા તને શું કે? શું? ઈ ઢાંકણું જ છે। ઓલું છે ને ઢાંકી દે, જો બ્લુ કલરનું છે ને, એનું નથી। ઈ ઢાંકણું તે ક્યાંથી લાવી છો તું? આમાં હતું? એ ઢાંકણું શેમાં હતું? કયા રમકડામાં નીકળું ઈ કે? શું છે ઈ? કાચ? તાર મોઢું જો તો એમાં દેખાય છે? હે તને કહું, તાર મોઢું દેખાય છે એમાં? જો તો। ગુડ ઇવનિંગ ગાઈસ। તો જો સાંજના 6 વાગી ગયા છે અને આજ તો અમારા ઘરે મહેમાન આવ્યા હતા ને હજી મહેમાન છે ને અત્યારે 6 વાગે ગયા જ છે હજી। બહુ મોટું બગાસું આવ્યું આજે, પણ બગાસું આવ્યું ને લીગલ છે, કેમ કે આજે છે ને સૂતી જ નથી, એકે ઝોલું નથી માર્યું અને મને ઊંઘાઈ નથી આવતી। મહેમાન આવ્યા હતા ને એટલે મારી મમ્મી નથી સૂતી ને હુંય નથી સૂતી। બસ આજે એવું શેડ્યુલ છે ને। આજ સવારે જીલુબેન આવ્યા હતા તો આજે એવું લાગે છે કે આજનો દિવસ છે ને મહેમાનનો દિવસ છે। તો મારી મમ્મી જો મહેમાન વહી ગયા, હવે ઘર સાફ થોડુંક આમ તેમ હતું મૂક્યું, હવે કચરા બચરા વાળે છે અને અત્યારે જ રસોઈ બનાવી નાખવાની છે, કેમ કે મારી મમ્મીને ને મારા પપ્પાને છે ને ઠેઠ કતારગામ જવાનું છે બેસણામાં। તો અહીંયા પાસોદરાથી કતારગામ કેટલો મોટો રન થશે, એટલે છે ને 6 વાગ્યા છે ને તો અત્યારે રસોઈ બનાવી નાખવાની છે અને મારા પપ્પા આવી જાય ને પછી મારી મમ્મી ને મારા પપ્પા જમી લેશે, પછી અમે 3 બાકી રહેશું અને એ બંને છે ને જમીન છે ને બેસણામાં જવાના છે। તો અહીંયા વિચાર કરો કેટલો મોટો રન થવાનો છે। મને તો આમ સાંભળીને જ એમ થાય ઓહો કેટલું આઘું એમ, પણ આવી રીતે તો હારા ને મોડા કામ આવ્યા જ કરે, પણ જવું તો પડે જ। એટલે આજે છે ને અમે લોકો વહેલા રસોઈ બનાવી નાખવાના છે અને પછી મમ્મી ને પપ્પા બે જવાના છે। અને આજે છે એવું કે કાલે છે ને બધાને હારે રહીને આવ્યા છે ને તો આજે અમને છે ને ઘરે મજા નથી આવતી, કેમ કે જ્યારે છે ને બધાને મળીને આવ્યા ને ત્યારે છે ને બહુ મજા કરી હોય ને એટલે બીજા દિવસે છે ને કોઈ વાતે ટાઈમ ન જાય અને એ બધાને ન ગમે, એટલે છે ને બધાને ફોન વારા ફરતી એકબીજાને જયા જ કરે, શું કરો છો આજ, શું કરો છો, મજા નથી આવતી, ટાઈમ નથી જતો। અને ખાસ કરીને ઓલો હર્ષ તો રોજ જ્યારે ફોન આવે ત્યારે જેટલી વાર ફોન આવે ને એમ કે આય વઈ આવો, આય વઈ આવો। હવે ખબર નહીં એને કેટલીક વાર બધાને બોલાવવા છે એમ, બસ એવું બધું હાલા કરે। અને આજે છે ને માસીને ડિસ્ચાર્જ કરી દીધા છે હોસ્પિટલમાંથી, તો એ ગુડ ન્યૂઝ છે, એટલે એ હવે ઘરે વેક્યા છે અને હવે એની તબિયત પહેલાં કરતાં સારી છે, જોકે હજી સાવ સારું તો નથી થયું પણ પહેલાં કરતાં સારું છે। તો ચાલો જોઈ લઈએ કે આજની રસોઈમાં હવે શું બનાવવાનું છે। તો ગાય 10:30 વાગી ગયા છે અને હજી મહેમાન છે ને અમારા ઘરેથી ગયા જ છે। તો આજે છે ને મહેમાનનો દિવસ ઉગ્યો હોય ને એવું લાગે છે, કેમ કે આજ સવારથી નકરા મહેમાન છે અને અત્યારે 10:30 છે ને ત્યારે કંઈક મહેમાન અમારા ઘરેથી ગયા છે અને હવે છે ને પથારી થાય છે, કેમ કે આજ બપોરે નથી સૂતા અને આખો દિવસ મહેમાન હતા ને તો આજ છે ને બધા થાકી ગયા છે। હવે છે ને આપણે સુઈ જવાનું બસ। તો આજનો દિવસ કાંઈક આવ્યો રહ્યો, નકરો મહેમાનમાં જ વહી ગયો છે આજનો દિવસ, તો બસ બીજું કાંઈ કર્યું જ નથી એવું જ લાગે છે, નકરા મહેમાન હાચવા હોય ને એવું લાગે છે। તો હવે તો જો પથારી થવા માંડી છે, હમણાં ગાડલા વાડલા બધું પથરાઈ જશે, બધા પોતપોતાની જગ્યાએ જઈને સૂઈ જશે, કેમ કે આજ બધા થાકી ગયા છે।
મમ્મી ને પપ્પા બે કતારગામ ઠેઠ ધક્કો ખાઈને આવ્યા છે એટલે એ લોકોય થાકી ગયા છે. અને બપોર આજ સુવાનું નથી અને સવાર મમ્મી વહેલી જાગી હોય એટલે એ થાકી ગઈ છે આજે. અમે બધાય થાકી ગયા છે. તો ચાલો મળશું આવતીકાલે નવા વ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી જોતા રહ્યો આ વિડીયો. અને ગઈકાલનો વિડીયો તમને કેવો કોમેડી લાગ્યો ને એ કમેન્ટ કરીને છે ને બધા કહેજો કે એમાં કોની કોમેડી તમને વધારે ગમે છે. તો ચાલો મળીએ કાલે. આવજો. બાય, ટાટા, થેન્ક યુ, ગુડ નાઇટ.